કહેવાય હો. તારી વહુ પહેલા તો તું ઉઠી ગયો. આ દુનિયામાં કોઈ તારી જેવું નહીં હોય કે બાયડી પહેલા ઉઠે. નવી નવાઈનો હતું કે એની પહેલા ઉઠીને તું આવેસ. એને ઉઠવાનું હોય પહેલા કે તારે ઉઠવાનું હોય? મમ્મી થોડુંક ધીમું બોલો, એ સાંભળી જાય તો ઉઠી જાહે. ધીમે હું કામ ને બોલું? હું તો જોશથી જ બોલીશ. મને કાંઈ બીક નથી લાગતી. ઓલી ઉઠી જાય એટલે તું ધીમે બોલવાનું કેસ? અને આ જો તારા પપ્પા સવારમાં વયા ગયા એમના ચા પીધા વિનાના. આ ઉઠતી નથી, ચા કરી દેતી નથી. કાલથી એને કેજે વેલી ઉઠે. હું એને સમજાવી દઈશ મમ્મી કે હવે વહેલા ઉઠે ને તારે જે કાંઈ ઓલું સવારમાં ચા ને એ બધું હોય ને એ બધું થઈ જશે. તમે તમારું કહી દઈશું એને આજે. વહુનું કામ જ હોય છે કે સવારે વહેલા ઉઠવાનું, પૂજા પાઠ કરવાના, બધું સાફ સફાઈ કરવાની, પછી ચા નાસ્તો અમને કરી દેવાનો. આ તો કાંઈ નથી કરવું. તો પછી હવેથી છે ને મિલકતમાંથી તારો અને તારી વહુનો બેયનો નામ કાઢી નાખીશ. કાંઈ ભાગમાં નહીં આપું. પછી તમારે જે કરવું હોય એ કરો. મમ્મી હું જાગી ગઈ અને તૈયારી થઈ ગઈ. હવે તમારે બોલો, તમારે શું બનાવવું છે રસોઈમાં? અને હું ફટાફટ તમારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવું. જો મમ્મી ઉઠી ગઈ ને એ તો 5-10 મિનિટ વહેલા મોડું થઈ જાય. હવે એને કહી દે રસોઈનું એનું જે કાંઈ તારે બનાવવાનું હોય ને એ. હું ઉઠી ગઈ. ઈ તો આ પ્રોપર્ટી નું કીધું ને કે ભાગ નહીં મળે એટલે દોડતી આવી. એટલી લાલચુ છે ઈ તારી વહુ. અને એ કઈ વાતે મમ્મી નથી પોગાતું. બધી વાતમાં તને ખામી દેખાય છે. મારે શું કરવું કાંઈ ખબર નથી પડતી. ભલે ભાઈ તારી હાટુ મસ્ત કેસર વાળું દૂધ બનાવ્યું છે. આ ઠંડી છે ને તો તને બહુ સારું. હા હા લાવ મમ્મી. ના ના, મેં તમારા માટે મસ્ત કોફી બનાવી છે. જાગવા લેલો, પી લ્યો. હું તમારો નોકર નથી કે વારંવાર બનાવી રાખું. છાના માના પી લ્યો. પી લ્યો છાના માના. મેં તમારા માટે મસ્ત પનીર ટીકા બનાવ્યું છે. ચલો ખાઈ લો. અરે વાહ, ચાલો ચાલો. હા ચાલો ચલો ફટાફટ. ના ના, મેં મસ્ત મજાનું ઢોકળીનું શાક ને ભાખરી બનાવ્યા. ચાલ આપણે બે હારે બેહીને જમી લઈએ. અરે વાહ મમ્મી. તો હવે હું ડીશ તૈયાર કરું છું, તું આવજો હો. તમે નાસ્તામાં મેગી ખાશો? હા હા બનાવો બનાવો. મસ્ત આવે. ભૂખ બહુ લાગી છે મેગીમાં તો. અને આમ જો વ્યવસ્થિત આમ મસાલો વસાલો નાખીને થોડીક તીખી મસ્ત બનાવજે. હા મસ્ત બનાવો ગરમા ગરમ. જો તીખી. ના ના, મેં જો મસ્ત પૌવા બનાવ્યા છે. અંદર સેવ ને દાડમ ને બધું નાખીને એટલા મસ્ત બનાવ્યા. તું આવ આપણે બેય ખાઈએ. અરે વાહ, પૌવા બનાવ્યા છે. આમ તો પૌવા મને ભાવે તો છે હો. હાલ તું આવજે હો, હું જાઉં છું. ના ના, આ વખતે ઈ મેગી ખાશે. ના ના, પૌવા જ મેગી ખાશે. ખાશે. કાઈ દર વખતે તારું જ તે નો હાલે. બધું મેગી ખાશે આ વખતે. આ વખતે ઈ પૌવા જ તે ખાશે. તું તો બધું મેગી મેં ખાશે. નાનપણથી એને મોટો કર્યો. મને ખબર હોય ને કે એને શું ભાવે છે. એલા તમે બે બસ કરો હવે. મેગી ને પૌવા ને હું આ બધા નવા ઉપાડા લીધા છે. ઘડીક કે આ ખાવ, ઘડીક કે ઓલું ખાવ, ઘડીક કે આ ખાવ, ઘડીક કે ઓલું ખાવ. અરે કાંઈ ખાવું નથી ને કોઈ વસ્તુ કાંઈ નથી જોતી. હું ખાલી હવે હવાર હાથ પાણી પીને બધું હલાઈ લઈશ. મારે કાંઈ નથી જોતું. ના ના, આ વખતે ઈ મેગી ખાશે. ના ના, ના ના, આ વખતે ઈ મેગી ખાશે. ના ના, ના ના, આ વખતે ઈ મેગી ખાશે. ના ના.